હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા. તે ખાવામાં ક્રિસ્પી અને ખૂબ ટેસ્ટી લાગે છે. વ્રતમાં, ઉપવાસમાં પણ આપણે બનાવીને આ રેસીપી ખાઈ શકાય. અહીંયા મેં 2 બાફેલા બટાકા લીધા છે, જેને મેં 2 સીટી વગાડીને બાફી લીધા છે. તેને મેશ કરી લીધા છે અને સાબુદાણાને મેં 1 વાટકી સાબુદાણા લીધા છે. એ પાણીથી ધોઈને તેને 4 થી 5 કલાક પલાળી રાખ્યા છે અને તે બરાબર ફૂલીને પલળી ગયા છે. સાબુદાણા લઈશું, તેમાં મેશ કરેલા બટાકા નાખીશું. સિંગનો ભૂકો નાખીશું. કાળી મરીનો પાવડર નાખીશું. એક ચમચી જેટલું મીઠું નાખીશું. એક ચમચી જીરું નાખીશું. 1 ચમચી વરિયાળી નાખીશું. કોથમીર નાખીશું. લીલા મરચાં નાખીશું. અહીંયા મેં 2 લીલા મરચાંને કટ કરી લીધા છે અને તેને મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ ગયું છે. હવે એક પેનમાં તેલ નાખીશું અને વડા ફ્રાય કરી લઈશું. હવે થોડું સાબુદાણાનું પૂરણ લઈને તેને ગોળ 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 વાળીને અને વચ્ચેથી પ્રેસ કરવાનું અને તેને ફ્રાય કરી લઈશું. તેવી જ રીતે આપણે બધા વડાને ફ્રાય કરી લઈશું. વડા ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની. વડાને બંને સાઈડથી ફ્રાય કરી લેવા. ત્યારબાદ આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, કેમ કે મારી આવનારી રેસીપી તમને મળી રહે.